નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 2 જુલાઈ 2024 અને વાર છે મંગળવાર। વરસાદ કેવો પડવાનો છે, ઉપરાંત કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે, કયા વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે, સંપૂર્ણ માહિતી મેળવવાના છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, કારણ કે રોજબરોજ તમારા માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવતા રહે છે। સૌપ્રથમ મિત્રો, આપણે અહીંયાથી જે દક્ષિણ ગુજરાત છે ત્યાંથી શરૂઆત કરીએ તો ત્યાંના જે વિસ્તારો છે આપણે વાત કરી દઈએ તો કે સુરત છે, ભરૂચ છે, ત્યારબાદ આપણે જે આ રાજપલા છે, અમોદ છે, આ જે સેન્ટરો છે ત્યાં સારો એવો વરસાદ થશે। જ્યાં વરસાદ થશે પરંતુ ઠીકઠાક વરસાદ, એવો ખૂબ વધારે અતિભારે વરસાદ થવાની જ્યાં કોઈ સંભાવના નથી। ત્યારબાદ મિત્રો, આપણે જે અહીંયા જે વિસ્તારો છે તો કે રાજપીપળા છે, ત્યારબાદ અહીંયા વાત કરીએ તો બારડોલી છે, વડોદરા છે, ગોધરા છે, દાહોદ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ટંડા છે, ધાર છે, બરવાળી છે, આ બધા સેન્ટરોમાં પણ મીડિયમ વરસાદ થવાની મિત્રો મોટી સંભાવના દેખાય છે। ભારેથી અતિભારે વરસાદ થવાનો છે, પરંતુ એ જે સિસ્ટમ છે તેના ઉપર થવાનો છે। તો આ સિસ્ટમ છે મિત્રો, તમે નિહાળી રહ્યા છો કે જે આ સિસ્ટમ છે તે સંપૂર્ણ ગુજરાતમાંથી હવે જે બાજુ જઈ અહીંયા મિત્રો આ સિસ્ટમ હતી, સિસ્ટમ છે આટલા વિસ્તારમાંથી ત્યાંથી જઈ હવે મિત્રો અહીંયા ક્રોસ કરી અને આ વિસ્તારમાં આવી ગઈ છે। એટલે વરસાદનો જોર આગામી 2-3 દિવસોમાં એકવાર ઘટવાનું પણ છે। તો હવે મિત્રો જોઈ શકો છો આપણે અહીં ઓલ ઓવર ગુજરાતમાં કે હવે આપણે અહીં નીચેથી વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો મહુવા, તળાજા છે, રાજુલા છે, કુંડલા છે, ધારી છે, વિસાવદર છે, તુલસીશ્યામ, કોડીનાર, ઉના મિત્રો આ એવા સેન્ટરો છે જ્યાં આજે સારો એવો વરસાદ પડી શકે છે। અને ગઈકાલે પણ આ બધા વિસ્તારોમાં 1 તારીખે સવાર અને સાંજે ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો છે। હવે જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને મારે એક પ્રશ્ન કે આજે સાંજે તમારો વરસાદ કેવો હતો તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે આપણે જે સૌથી વધારે જે અત્યારે સિસ્ટમ સક્રિય છે ત્યાં કેવો વરસાદ પડશે તેમની માહિતી મેળવી લઈએ। તો જ્યાં કેશોદ છે, જૂનાગઢ છે, ઉપલેટા છે, ત્યારબાદ આપણે કુંડલા છે, અમરેલી છે, બાબરા છે, બગસરા અને વિસાવદર આ એવા સેન્ટરો અને જેતપુર આ સેન્ટરોમાં ખૂબ જ અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। આમ તો વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ થશે, પરંતુ જે આ સિસ્ટમ જે બનેલી છે તે વિસ્તારોમાં ખૂબ જ વધારે વરસાદ થવાની સંભાવના હોય છે। હવે મિત્રો આપણે વાત કરીએ જે સિસ્ટમ જેના ઉપર આવી રહી છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે વિસ્તારો છે, એક છે ગોંડલ, ત્યારબાદ વસાવદર, જસદણ, બાબરા આ બધા વિસ્તારોમાં ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ થશે। હવે મિત્રો આપણે વાત કરીએ બીજા વિસ્તારોમાં, કચ્છ બાજુના વિસ્તારોમાં કયા કયા વરસાદ થઈ શકે છે એની પહેલાં મિત્રો આ દ્વારકા છે, સનાળા છે, જામનગર છે, આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થયો છે। સાથે સાથે મોરબી, કુડા, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, ધોળકા, ગોધરા આ વિસ્તારોમાં પણ હિંમતનગર છે, આ બધા વિસ્તારોમાં ઠીકઠાક વરસાદ થયો હશે। હવે મિત્રો જ્યારે આ સિસ્ટમ થોડીક આગળ વધશે અને જ્યારે આ કચ્છ ઉપર આવશે તે વિસ્તારોમાં, એટલે કે આપણે જે અહીં સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે રાજકોટ, ચોટીલા, બોટાદ આ વિસ્તારોમાં વરસાદ પણ સારો એવો થઈ જવાનો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીંયા જે સિસ્ટમ આવેલી છે ત્યાં વાત કરીએ તો ત્યાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ થવાનો છે। જેમની વાત કરીએ મિત્રો આપણે તો અહીં તમે આ જેટલો વિસ્તાર જોઈ રહ્યા છો આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ થવાનો સંભાવના છે। ખૂબ જ ભારે વરસાદ મિત્રો આ વિસ્તારમાં થવાનો છે। ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છમાં ઠીકઠાક વરસાદ થવાનો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો કચ્છમાં પણ સારો એવો વરસાદ થઈ જશે। તો મિત્રો આ ત્યારની આગાહી આજે પણ એપ્રોક્સિમેટ વાત કરીએ તો 100% વિસ્તારોમાં વરસાદ થવાનો છે। હવે મિત્રો જો તમારે વરસાદ થાય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।